મિત્રો, આજકાલ નિર્દોષોને નુકસાન પહોંચાડવાના પ્રસંગો ઘણા વધી રહ્યા છે. તેને અનુલક્ષીને આજના આ વિડીયોમાં તેને લગતી એક સ્ટોરી જાણીશું. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. સ્ટોરીનું શીર્ષક છે અધમ બાળક. વરસાદના દિવસો હતા. તળાવ છલોછલ ભરાયેલું હતું. દેડકા કિનારે બેસીને એક સૂરમાં ટરર ટરર કરી રહ્યા હતા. કેટલાક છોકરા નાહવા લાગ્યા. તેઓ પાણીમાં કૂદી પડ્યા અને તરવા લાગ્યા. તેમાંના એક છોકરાએ પથ્થર ઉઠાવ્યો અને એક દેડકા પર માર્યો. દેડકો કૂદીને પાણીમાં ચાલ્યો ગયો. દેડકાનું કૂદવું જોઈને છોકરાને ખૂબ મજા આવી. તે દેડકાઓને વારંવાર પથ્થર મારવા લાગ્યો અને તેમને કૂદતા જોઈને હસવા લાગ્યો. પથ્થર વાગવાથી બિચારા દેડકાઓને ઈજા થતી હતી. તેમને મનુષ્યની જેમ ભાષા બોલતા આવડતી હોત તો તેઓ તે છોકરાને જરૂર વિનંતી કરત અને કદાચ તેને ગાળો પણ આપત. પણ બિચારા શું કરે? ઈજા પહોંચતી હતી અને જીવ બચાવવા તેઓ પાણીમાં કૂદી જતા હતા. પોતાની પીડાને સહી લેવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય જ ન હતો. છોકરો જાણતો ન હતો કે આ પ્રમાણે રમતમાં દેડકાઓને પથ્થર મારવા કે કીડા મંકોડા પતંગિયા વગેરેને સતાવવા અથવા તેમનો જીવ લઈ લેવો એ ઘણું મોટું પાપ છે. જે પાપ કરે છે તેણે ઘણું દુઃખ ભોગવવું પડે છે અને તેના મર્યા પછી યમરાજના દૂત તેને પકડીને નરકમાં લઈ જાય છે. ત્યાં તેણે મોટા મોટા કષ્ટ ભોગવવા પડે છે. તે છોકરાને તો દેડકાઓને પથ્થર મારવા એ રમત રમવાનું લાગતું હતું. તે તેમને વારંવાર પથ્થર માર્યા જ કરતો હતો. આને પકડીને લઈ ચાલો. આ શબ્દો જ્યારે છોકરાએ પૂંઠેથી સાંભળ્યા ત્યારે તેણે પાછા ફરીને જોયું. તેણે જોયું કે 3 યમદૂતો ઊભા છે. કાળા કાળા યમદૂતો, લાલ લાલ આંખો, મોટા મોટા દાંત અને ત્રાંસું નાક. હાથોમાં મોટા મોટા દંડા અને દોરડું. છોકરો તેમને જોતા જ બી ગયો. તેણે મિત્રોને બૂમો પાડી પણ ત્યાં કોઈ ન હતું. તે રમવામાં પડી ગયો હતો ત્યારે બીજા છોકરા નાહીને ચાલ્યા ગયા હતા. પકડી લો આને, એક યમદૂતે બીજાને કહ્યું. આ તો ગુબરેલા જેવો ગંધાતો છે. બીજા યમદૂતે મોઢું ચડાવ્યું અને તેને પકડવાનો ઇનકાર કર્યો. હું આને અડકી ના શકું. આ ઘણો નીચ છે. મારા હાથ મેલા થઈ જાય, ત્રીજાએ કહ્યું. ત્યારે પહેલાએ સલાહ આપી, તો પછી આને દોરડાના ગાળિયામાં બાંધી લો અને તેને ઘસેડીને લઈ ચાલો. છોકરો આ બધું સાંભળી રહ્યો હતો. જાણે કે તેનો જીવ નીકળી જઈ રહ્યો હતો. તેણે ઘણી હિંમત કરીને પૂછ્યું, મને ક્યાં લઈ જશો? નરકમાં, જ્યાં બધા પાપીઓને જીવતા જ તેલમાં પકાવવામાં આવે છે, પકોડીની જેમ. એક યમદૂત ગરજીને બોલ્યો. પકોડીની જેમ? છોકરાને માં પકોડી બનાવતી તેની યાદ આવી ગઈ. બાપ રે, મને પકોડીની જેમ પકવવામાં આવશે? છોકરાએ કાકલુદી કરીને વિનંતી કરી. મેં તમારું શું બગાડ્યું છે? મને છોડી દો. તું પાપી છે. તું અત્યંત અધમ છે. હવે પછી જો ક્યારેય પાપ ન કરે તો છોડી દઈએ. યમદૂતો પૈકીના મોટાએ કહ્યું. હું સોગન ખાઉં છું કે હું ક્યારેય પાપ કરીશ નહીં. છોકરાએ કશું સમજ્યા વિચાર્યા વિના બંને કાન પકડીને પ્રતિજ્ઞા કરી. યમદૂત તરત અદૃશ્ય થઈ ગયા. છોકરો દોડતો દોડતો ઘરે આવ્યો. તેણે પોતાની માતાને બધી વાત જણાવીને પૂછ્યું, માં, મેં કયું પાપ કર્યું છે? માતાએ કહ્યું, બેટા, નિર્દોષ દેડકાઓને મારી મારીને તું મોટું પાપ કરી રહ્યો હતો.
કોઈપણ નિર્દોષને કષ્ટ આપવું એ મહાપાપ છે. પરપીડાસમ નહીં અધમાઈ. મિત્રો, અહીં આ સ્ટોરી પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ સ્ટોરી જરૂર પસંદ આવી હશે. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ સ્ટોરી પહોંચી શકે અને તેઓ તેમાંથી પ્રેરણા લઈ પોતાનું જીવન સુધારી શકે.